ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિગ્રીનું રેડિયનમાં કેવી રીતે આપણે કન્વર્ટ કરી શકીએ એનો અભ્યાસ કર્યો અને મેં તમને આ 5 એક્સરસાઇઝ આપી હતી કે તમે આ ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ઝન કરો. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક જોઈ લઈએ અને પછી આપણે ચેક કરી લઈશું કે તમારું સાચું હતું કે કેમ. તો આપણું પહેલું જ છે 2 ડિગ્રી 32 કલાક. તો આપણે શું કરવાનું, બધું જ પહેલા મિનિટમાં કન્વર્ટ કરવાનું. તો 2 કલાકની મિનિટ કેટલી થાય? 2 × 60 એટલે 120 મિનિટ અને આ 32 મિનિટ તો છે જ, તો ટોટલ થઈ આપણી 152 મિનિટ. હવે આને કલાકમાં કન્વર્ટ કરવાનું છે. 152 ને 60 વડે તમે ભાગી દો એટલે આ કલાક થઈ ગયું. અને પછી આને આપણે પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરી દઈશું એટલે આપણું રેડિયન થઈ ગયું. હવે તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરી દો તો 152 પાઈની કિંમત 9.14 ભાગ્યા 60 × 180 આ જવાબ જે આવે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરો અને તમે તમારા ગણેલા દાખલા સાથે એને કમ્પેર કરો તો આપણો જવાબ આવે છે 0.04419. તમે જાતે ગણો હાલ તો તમે ચેક કરી શકો છો તમને આવડ્યું તો કેમ. આપણું બીજું છે 53 કલાક. એટલે આ એટલું મિનિટમાં જ છે, અહીંયા કલાક કે સેકન્ડ કઈ નથી. તો હવે સીધું જ આ કલાકમાં નીકળી જઈએ તો આ 53 મિનિટ છે અને કલાકમાં રૂપાંતર કરવું હોય તો 53 ભાગ્યા 60 આ આપણું કલાક થઈ ગયું. હવે આને રેડિયનમાં કરવું હોય તો 53 ભાગ્યા 60 ગુણ્યા પાઈ ભાગ્યા 180 ત્યારબાદ 53 ભાગ્યા 60 ગુણ્યા 3.14 ભાગ્યા 180. હવે તમે કેલ્ક્યુલેટરમાં આ કેલ્ક્યુલેશન કરો એટલે તમને રેડિયન મળી જશે. આ કેલ્ક્યુલેટરનું કામ તમે જાતે કરી શકો છો. સૂત્રનું છે 2v કરા 2v કરા જો 2v કરા એટલે આપણે સેકન્ડ થયા. શું છે? 2 સેકન્ડ. તો સેકન્ડ ને પહેલા કલાકમાં લઈ જવું પડે. તો 2 સેકન્ડ ને કલાકમાં લઈ જવું તો 36 વડે ભાગી દઈએ. આ કલાક થઈ ગયું. હવે આને પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરી દઈશું. પાઈ ભાગ્યા 180 તો 2 ભાગ્યા 36 ગુણ્યા 3.14 ભાગ્યા 180 આપણું રેડિયન થઈ ગયું. આ તમે કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરી શકો છો અને આ તમે ચેક કરી લો. હવે આપણે ચોથું એક્ઝામ્પલ જોઈએ 4 નંબર. હવે 4 નંબર છે 2 ડિગ્રી 3v કલાક. જો 2 કલાક અને 3 સેકન્ડ અહીંયા મિનિટ નથી. આપણે શું કરીશું, બધું સેકન્ડમાં લઈ જઈશું. તો 2 કલાકના સેકન્ડ કેટલા? તો 1 કલાકના 36 તો 2 કલાકના કેટલા થાય? 7200 સેકન્ડ પ્લસ 3 સેકન્ડ એટલે 7203 સેકન્ડ થયા. હવે આને કલાકમાં ફેરવવાનું તો 7203 સેકન્ડ ભાગ્યા 3600 આ કલાક થઈ ગયું. હવે આને પાઈ ભાગ્યા 180 વડે ગુણી લો 3600 પાઈ ભાગ્યા 180 પાઈની કિંમત 3.14 અને હવે તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરીને તમારું એક્ઝામ્પલ ચેક કરી શકો છો. આ રીતે તો અને હવે લાસ્ટ વન જોઈ લઈએ 5 ડિગ્રી. ખૂબ જ સરળ છે, સીધું જ કલાકમાં છે. 5 ડિગ્રી એટલે 5 કલાક જ થયા. એટલે આને તો કલાકમાં ફેરવવાનો કોઈ પ્રશ્ન જ નથી. સીધું જ પાઈ ભાગ્યા 180 વડે ગુણી લેવાનું એટલે પાઈ 3.14 ભાગ્યા 180 આટલા રેડિયન. તમે 5 એક્સરસાઇઝ ચેક કરી લો તમારે કેટલી સાચી પડી છે. કોઈ સ્ટુડન્ટને પ્રોબ્લેમ હોય તો ડાયરેક્ટ મારા નંબર પર કોલ કરીને પૂછી શકે છે. આ ડિગ્રીનું રેડિયન રૂપાંતરણ છે. હવે આપણે ચેપ્ટરને થોડું આગળ સમજીએ તો આપણે લાસ્ટ ટાઈમ અંતરના માપનની ચર્ચા કરી છે અને આપણે અંતરમાં 10ની 2 ઘાતથી 10ની -3 મીટર સુધીનું જો અંતર માપવાનું થાય તો આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. 10ની -4 મીટર જેટલું સૂક્ષ્મ અંતર હોય તો આપણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીએ છીએ. 10ની -5 મીટર હોય તો આપણે સ્ક્રૂ ગેજ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય કેટલાક ખૂબ જ મોટા અંતરો એટલે કે કોઈ ગ્રહનું પરિમાણ માપવાનું હોય અથવા તો પૃથ્વીથી ગ્રહનું અંતર માપવાનું હોય
તો એવા ખૂબ જ મોટા અંતરો માટે આપણે બે પરોક્ષ રીતો જોઈએ. દ્રષ્ટિ સ્થાનની રીત આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધી છે. હવે ખૂબ જ સૂક્ષ્મ અંતરો એટલે કે પરમાણુ પરિમાણ માપવાનું હોય તો આવા અંતરો માપવા માટે સ્ક્રૂ ગેજ કે આપણા પરોક્ષ રીતો કામ લાગતી નથી. આ અંતરો માપવા માટે કેટલાક આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં વિકસિત થયેલા સાધનોની આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલું છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. એટલે કે આની અંદર દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ વડે આપણે વસ્તુની ખૂબ જ સૂક્ષ્મ અંતરો જોઈ શકીએ છીએ. અને દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ એપ્રોક્સિમેટલી 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ છે. એટલે કે આનો મતલબ એ થાય આપણે આને મીટરમાં કન્વર્ટ કરીએ તો 4000 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર એટલે એપ્રોક્સિમેટલી આ 3 ઘાત પ્લસ થાય 10 ની 3 ઘાત અને 10 ની માઈનસ 10 ઘાત એટલે 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર થી શરૂ કરીને 7 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર. એનો અર્થ એ કે 10 ની માઈનસ 7 ઘાત મીટર આની મહત્તમ માપ શક્તિ થઈ. એટલે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે 10 ની માઈનસ 7 ઘાત મીટર થી નાના અંતરો આપણે આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે જોઈ શકતા નથી. એટલે આપણે આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ 10 ની માઈનસ 7 ઘાત મીટર જેટલા નાના અંતરો જોવા માટે કરી શકીએ છીએ. અને એનાથી નાના અંતરો હોય તો આના પછી વિકસિત થયેલું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બીજું સાધન છે. આની વિભેદન શક્તિ વધારે છે. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે. અભ્યાસ આપણે 12મા ધોરણમાં કરીશું. ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે, એના પ્રમાણ શું છે, કેવી રીતે ખબર પડે, બધો ડિટેલમાં અભ્યાસ આપણે ધોરણ 12માં કરીશું. અત્યારે હાલ આપણે શું સમજવાનું છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ 0.6 એંગસ્ટ્રોમ ની છે. એટલે કે 0.6 એંગસ્ટ્રોમ જેટલી નાના અંતરોને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જોઈ શકીએ છીએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે હોય એવી રીતે આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કામ જોવા મળે છે. તો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની પણ એક મર્યાદા છે 0.6 એંગસ્ટ્રોમ. આના પછી વિકસિત થયેલું સાધન છે ટનલિંગ માઇક્રોસ્કોપ. આની લઘુત્તમ માપ શક્તિ 1 એંગસ્ટ્રોમ એટલે કે 0.6 એંગસ્ટ્રોમ કરતાં પણ વધારે છે. એટલે કે આના કરતાં આની ટનલિંગ માઇક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ અથવા તો એની વિભેદન શક્તિ ખૂબ જ વધારે છે. અને આના વડે આપણે અણુના પરિમાણનો અંદાજ મેળવી શકીએ છીએ. એટલે કે નાનામાં નાના અંતરો જોવા માટે આપણે ટનલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી શકીએ. તો ખૂબ જ સૂક્ષ્મ અંતરો માપવા માટે આ સાધનો વપરાય છે. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જે દ્રશ્ય પ્રકાશ જેની અંદર દ્રશ્ય પ્રકાશ હોય છે એટલે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ 4000 થી 7000 એંગસ્ટ્રોમ છે. એટલે કે લઘુત્તમ માપ શક્તિ 10 ની માઈનસ 7 ઘાત મીટર થાય. આનાથી નાનું અંતર ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે જોઈ શકાતું નથી. એવી જ રીતે એનાથી વધારે લઘુત્તમ માપ શક્તિ એટલે વિભેદન ધરાવતું સાધન છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર સામેલ થાય છે ઇલેક્ટ્રોન બીમ. એટલે કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે છે. અને એની લઘુત્તમ માપ શક્તિ એટલે કે વિભેદન શક્તિ 0.6 એંગસ્ટ્રોમ છે. એના કરતાં વધારે વિભેદન ધરાવતું સાધન છે ટનલિંગ માઇક્રોસ્કોપ. અને આ ટનલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને આપણે અણુના પરિમાણનો અંદાજ મેળવી શકીએ છીએ. તો ટૂંકમાં અંતરના માપનમાં બધું જ આવી ગયું. ખૂબ જ સૂક્ષ્મ અંતરો, એનાથી થોડા વધારે એટલે આપણે સ્ક્રૂ ગેજ અથવા વર્નિયર કેલિપર્સ અથવા મીટર પટ્ટીનો ઉપયોગ કરી શકીએ. અને ખૂબ જ મોટા અંતરો એટલે આપણે પરોક્ષ અંતરો કહીએ છીએ એવા અંતરો આપણે દ્રષ્ટિ સ્થાનની રીતનો ઉપયોગ કરીને ગણી શકીએ છીએ. તો એના અંતરના માપન ભૌતિક વિજ્ઞાનમાં કયા સાધનોથી થાય છે અને કયા એકમમાં થાય છે એનો આપણે ટોટલી અભ્યાસ કરી લીધો છે. હવે ખાલી છેલ્લે આ ટનલિંગ માઇક્રોસ્કોપમાં એક પ્રવૃત્તિ જોવાની છે કે અણુનો અંદાજ કેવી રીતે માપવામાં આવે છે. તો ઓલિક એસિડ
ના અણુનું પરિમાણ 10⁻⁹ મીટર છે. એ કેવી રીતે નક્કી થતું હશે ટનલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને? આની એક પ્રવૃત્તિ જોવાની છે માત્ર જાણવા માટે. તો આપણે જોઈ લઈએ કે ટનલિંગ માઇક્રોસ્કોપમાં આ ઓલિક એસિડનું પરિમાણ કેવી રીતે નક્કી થાય છે. તો મોટી મોટી આ પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કરી લઈએ. તો આ ઓલિક એસિડનું પરિમાણ નક્કી કરવા માટે આ ઓલિક એસિડનું 20 સેમી ક્યુબ કદમાં 1 સેમી ક્યુબ દ્રાવણ ઉમેરવામાં આવે છે. આ 20 સેમી ક્યુબ પ્લસ 10 સેમી ક્યુબ આલ્કોહોલ પ્લસ ઓલિક એસિડ, એટલે કે ઓલિક એસિડનું 1 સેમી ક્યુબ કદ લેવાનું અને એને આલ્કોહોલમાં નાખવાનું. આલ્કોહોલનું દ્રાવણ હોય કેટલું 20 સેમી ક્યુબ કદની અંદર 1 સેમી ક્યુબ કેટલું ઓલિક એસિડ ઉમેરવાનું. એટલે જે કુલ દ્રાવણ થયું આમાંથી આ 20 સેમી ક્યુબ કદ દ્રાવણ થયું, આ બંનેનું મિશ્રણ થઈને ટોટલ કેટલું થવું જોઈએ? 20 સેમી ક્યુબ. આનું 1 સેમી ક્યુબ કદ લેવાનું ઓલિક એસિડનું, એને આલ્કોહોલમાં ઉમેરવાનું અને ટોટલ દ્રાવણ કેટલું થવું જોઈએ? 20 સેમી ક્યુબ. હવે આ 20 સેમી ક્યુબ દ્રાવણ થયું એમાં ઓલિક એસિડ કેટલું છે? 1 સેમી ક્યુબ જ. હવે આ દ્રાવણને મિક્સ કરીને એમાંથી ફરીથી 1 સેમી ક્યુબ કદનું નમૂનો લઈ લેવાનો. હવે આ 1 સેમી ક્યુબ કદ લીધું, આમાં તો આલ્કોહોલ અને ઓલિક એસિડ બંને હશે. આ મિશ્રણમાંથી આપણે 1 સેમી ક્યુબ કદ લઈ લીધું તો આની અંદર તો ઓલિક એસિડ હશે અને આલ્કોહોલ હશે. તો આમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું થાય? 1/20. તમે 19 બોલ લીધા લાલ કલરના અને એક બોલ લીધો બ્લેક કલરનો અને મિક્સ કરી દીધા અને એમાંથી તમે એક બોલ બહાર નીકાળો તો એનું પ્રમાણ કેટલું થઈ ગયું? 1/20. એટલે કે તેની સંભાવના એટલી થઈ તો 1/20 આટલું ઓલિક એસિડનું પ્રમાણ થયું. હવે પાછું આ દ્રાવણને એટલે કે આ એક બૂંદ 1 સેમી ક્યુબ કપ લીધું છે એને પાછું આલ્કોહોલમાં ઉમેરવાનું. આલ્કોહોલમાં ઉમેરવાનું. આ આલ્કોહોલનું દ્રાવણ છે એમાં આપણે આ એક બૂંદ જે લીધી છે નાખી દીધી અંદર અને કુલ દ્રાવણ કદ છે 20 સેમી ક્યુબ. હવે આમાંથી પાછું 1 સેમી ક્યુબ કદ આપણે પાર લઈ લઈએ તો આનું પ્રમાણ કેટલું થયું? 1/20 તો હતું ભાગ્યા 20 એટલે કે 1/400 આટલું ઓલિક એસિડ પ્રતિ સેમી ક્યુબ થયું. એટલે કે 1 સેમી ક્યુબ દ્રાવણની અંદર ઓલિક એસિડનું પ્રમાણ કેટલું હશે? 1/400 માં ભાગનું. આ પ્રવૃત્તિ છે કે બહુ તમારે એમાં મગજ બગાડવાની બહુ જરૂર નથી, પરંતુ આપણે સમજી લઈએ. આપણે શું કર્યું? ઓલિક એસિડ લીધું 1 સેમી ક્યુબ કદ, આ બાજુ આલ્કોહોલ લીધું, આ ઓલિક એસિડ અંદર ઉમેરી દીધું, કુલ દ્રાવણનું કદ થયું 20 સેમી ક્યુબ. આમાંથી પાછું એક બૂંદ બહાર લઈ લઈએ છીએ એટલે આ બૂંદમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું થયું? 1/20. હવે આ 1/20 ને પાછા બીજા એક આલ્કોહોલના દ્રાવણમાં નાખી દઈએ, 20 સેમી ક્યુબ કદનું દ્રાવણ બનાવીએ અને આમાંથી પાછું એક બૂંદ કાઢી લઈએ તો આ બૂંદમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું થયું? 1/400. આ આપણે જોયું ઓલિક એસિડનું એક બૂંદ છે. હવે શું કરવામાં આવે છે? તો એક મોટા પાત્રની અંદર પાણી ભરી દેવાનું. મોટા પાત્રમાં આ પાણી પર લાઇસોપ્રોડિયમ નામનો એક પાવડર આવે છે, પાવડરનો છંટકાવ કરી દેવાનો એટલે સ્તર બની જાય ઉપર પાણીની ઉપર અને આની પર આ ઓલિક એસિડનું બૂંદ નાખવામાં આવે છે. જેવું આપણે બૂંદ નાખીશું એટલે બૂંદ વિસ્તરવાનું શરૂ થશે, એટલે ફેલાશે બિલકુલ ગોળાકાર સ્વરૂપે આ ફેલાય છે અને પડ બનાવી દે છે, સ્તર બનાવી દે છે અને આ સ્તરની જાડાઈ લગભગ અણુના જાડાઈ જેટલી જ હોય છે. હવે આપણે આ બૂંદનું કદ માપવું હોય તો આનું ક્ષેત્રફળ શોધવું પડે. એટલે આનું ક્ષેત્રફળ નક્કી કરવા માટે આનો વ્યાસ પણ લેવામાં આવે છે અને વ્યાસ પરથી એનું ક્ષેત્રફળ નક્કી કરવામાં આવે છે. અને માનો કે એક બૂંદનું કદ v હોય અને આવા n બૂંદો હોય તો કુલ કદ કેટલું થાય? એક બૂંદનું કદ v તો n બૂંદનું કેટલું? n. હવે આ જે બૂંદો મૂકી છે આપણે આમાં ઓલિક એસિડનું પ્રમાણ 1/400 હતું તો ઓલિક એસિડનું કદ કેટલું થાય? 1/400 એટલે કે n/400 આ ઓલિક એસિડનું કદ થઈ ગયું. હવે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ વાળું સૂત્ર આપણે લઈએ અને આની જાડાઈ આ સ્તરની જાડાઈ જો t હોય તો કદ n/400
ભાગે 400 બરાબર ક્ષેત્રફળ a અને જાડાઈ t d બરાબર 90 ભાગ્યા 400 a આ રીતે આ સ્તરની આપણે જાડાઈ નક્કી કરીએ જાડાઈ જ અણુના પરિમાણ જેટલી હોય છે અને લગભગ 10 - 9 મીટર મળે છે આ રીતે કલરિંગ માઇક્રોસ્કોપનો યુઝ કરીને આપણે આ ઓલિક એસિડના અણુનું પરિમાણ નક્કી કરી શકીએ છીએ એક ટનલિંગ માઇક્રોસ્કોપમાં અણુનો વિસ્તાર કેવી રીતે નક્કી થાય છે એ એક પ્રવૃત્તિ છે આપણે આને તૈયાર કરવાની નથી પરંતુ સમજવાનું હતું કે કેવી રીતે અણુનું પરિમાણ નક્કી કરી શકાય છે તો આપણે અંતરના બધા જ એકમો જોઈ લીધા એમાં કયા સાધનોનો ઉપયોગ થાય છે જોઈ લીધું એટલે અંતરનું માપન આપણે અહીંયા પૂરું કરીએ છીએ હવે આપણે જોઈએ દરનું માપન માટે આપણે એક એકમ અગાઉ જોયેલો છે એક AMU એટમિક માસ યુનિટ યુનિફાઈડ એટમિક માસ યુનિટ 1.66 × 10 - 27 kg આ એક એકમ આપણે દરના માપન માટે જોયું છે કે આ દરનો એક ખૂબ જ સૂક્ષ્મ એકમ છે દરનું માપન ભૌતિક વિજ્ઞાનમાં 10 થી -30 એટલે કે ઇલેક્ટ્રોનના દરથી શરૂ કરીને વિશ્વના કુલ દર એટલે 10 થી 55 kg આટલા દરો માપવાના થાય આટલા સૂક્ષ્મ દરથી શરૂ કરીને આટલા ખૂબ જ મોટા દરની માપણી એટલે કે આપણે એને ગણવાનું થાય તો કયા સાધનોથી કરી શકાય આપણે જોઈએ કે ખૂબ જ સૂક્ષ્મ દર માપવા માટે આ એકમનો ઉપયોગ થાય છે અને નાના પાર્ટિકલના દર માપવા માટે માસ સ્પેક્ટ્રોગ્રાફી ની રીતનો ઉપયોગ થાય છે અને એનું સાધનનું નામ છે માસ સ્પેક્ટ્રોગ્રાફ અથવા માસ સ્પેક્ટ્રોમીટર વડે આપણે ખૂબ જ નાના પાર્ટિકલ ઇલેક્ટ્રોન કે પ્રોટોન ન્યુટ્રોન જેવા ખૂબ જ નાના પાર્ટિકલના દર ગણી શકીએ છીએ માસ સ્પેક્ટ્રોગ્રાફ મીટરની મદદથી અને આપણે એનો વિસ્તાર શું છે ભૌતિક વિજ્ઞાનમાં કેટલા સુધીના દરો માપવાના થાય તો 10 થી -30,000 kg થી શરૂ કરીને 10 થી 55,000 kg સુધીના દરો માપવાના થાય આ ખૂબ જ મોટા દરો માપવા માટે मान लो कि આપણે 10 કિલો 5 કિલો 20 કિલો માપવું હોય તો આપણે સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ કરી શકીએ પરંતુ સૂર્યનું કે પૃથ્વીનું કે કોઈ ગ્રહનું દર માપવું હોય તો આપણે સ્પ્રિંગ બેલેન્સ કે તુલાનો ઉપયોગ કરી શકીએ અને આવા કિસ્સામાં ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આવા ખૂબ જ મોટા દરો ગણવામાં આવે છે તો દરના માપનમાં આપણે આટલું સમજવાનું છે ખૂબ જ નાના દરો માપવા માટે માસ સ્પેક્ટ્રોગ્રાફ મધ્યમ દરો છે આપણે પ્રત્યક્ષ રીતે માપી શકીએ એના માટે તુલા અથવા સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ કરી શકીએ અને ખૂબ જ મોટા દરો માપવા માટે આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરીને મોટા દર માપી શકીએ છીએ તો અહીંયા દરના માપનમાં વિશેષ વધારે નથી હવે આપણે જોઈએ દરમાં બીજું બે શબ્દો છે દર અને બીજું છે વજન સામાન્ય રીતે આ બે શબ્દો આપણને કોમન લાગે પરંતુ આ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ અલગ અલગ છે દર એટલે દ્રવ્યનો જથ્થો અને વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ દરનો એકમ છે કિલોગ્રામ અને આનો એકમ છે ન્યૂટન તો દર એ દ્રવ્યનો જથ્થો છે એની પર કોઈ બાહ્ય પરિબળની અસર થતી એટલે કે તમે પૃથ્વી પર કોઈ પદાર્થનો દર માપો કે ચંદ્ર પર કોઈ પદાર્થનો દર માપો બે સેમ જ હોય દ્રવ્યનો જથ્થો સામાન્ય પરિસ્થિતિમાં બદલાવાનો એટલે કે દર સામાન્ય પરિસ્થિતિમાં અચળ હોય જ્યારે વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એટલે જગ્યા બદલાય ત્યાં ગુરુત્વ અસર બદલાય તો પદાર્થનું વજન બદલાઈ જાય છે કે પૃથ્વી પર અને ચંદ્ર પર વજન જુદા જુદા હોય ચંદ્ર પર ઘણું ઓછું વજન અનુભવાય છે તો દર અને વજનમાં આટલો ફરક છે તો દરના રિલેટેડ આ ચેપ્ટરમાં આપણે આટલું સમજવાનું હતું કે આપણે સમજી લીધું છે અને હવે છેલ્લી ગણતરી આપણી સમયનું માપન કેવી રીતે થાય છે તો જો પહેલાના સમયમાં સમય જ્યારે ઘડિયાળો નહોતી ત્યારે સમય પડછાયાની લંબાઈ પરથી નક્કી કરવામાં આવતો હતો પરંતુ જેમ જેમ ભૌતિક વિજ્ઞાનમાં સંશોધનો થયા એમ સૌપ્રથમ લોલકવાળી ઘડિયાળ આવી ત્યારબાદ ક્વાર્ટઝ ક્રિસ્ટલ ઘડિયાળો એટલે કે આપણે જે કાળા ઘડિયાળ કહીએ છીએ ઘડિયાળો અસ્તિત્વમાં આવી ત્યારબાદ જેમ જેમ સંશોધનો થયા તેમ તેમ મલ્ટીપ્લેસિસ કેમેરાનો
પણ ઉપયોગ ટાઈમ ગણવામાં કરવામાં આવે અને અત્યારે હાલ જે લેટેસ્ટ ક્લોક છે એ છે સીઝિયમ ક્લોક. આ સીઝિયમ ક્લોક આપણી આધુનિક સમયની સૌથી સચોટ ઘડિયાળ કહી શકાય અને હાલ વિશ્વમાં સમયના માપક તરીકે સીઝિયમ ક્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. સીઝિયમ 133 પરમાણુ આપણે કહી શકીએ અને આ ઘડિયાળ કેવી રીતે કામ કરે છે એ આપણે થોડું સમજી લઈએ. તો આ ઘડિયાળ સીઝિયમ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન એટલે કે પરમાણુના ઉત્તેજિત અવસ્થાના દોલનોના કારણે ઉત્સર્જિત થતા વિકિરણોના દોલન પર આધાર આપે છે. આ વિકિરણોના દોલનો જે થતા હોય ભણીને આ સીઝિયમ ઘડિયાળ કામ કરે છે અને એપ્રોક્સિમેટલી 9 અબજ 19 કરોડ 26 લાખ 23,770 દોલનો થાય. કેટલા દોલન? 9 અબજ 19 કરોડ 26 લાખ 23,770 દોલન થાય અને જે સમય લાગે એ સમયને 1 સેકન્ડ ગણવામાં આવે છે. તમે સમજી શકો છો કે આટલા બધા દોલન થાય ત્યારે 1 સેકન્ડ થાય એટલે કે તમે આની સચોટતા સમજી શકો છો કે 1 સેકન્ડનો કેટલાનો ભાગ આ નોંધતું હશે. 1 સેકન્ડમાં આટલા બધા દોલનો થાય છે. આ પરમાણુ સીઝિયમ પરમાણુની અંદર જ્યારે પરમાણુ ઉત્તેજિત થાય અને વિકિરણ ઉત્સર્જન કરે ત્યારે વિકિરણની આવૃત્તિ એટલે કે તેના દોલનો આટલા બધા થાય ત્યારે 1 સેકન્ડ ગણવાનું. એટલે કે આની સચોટતા સીઝિયમ ક્લોકની સચોટતા ખૂબ જ વધારે છે. જેવી રીતે ઘણા ઘડિયાળમાં એક ચક્ર નિશ્ચિત સમયમાં થતું રહે કે ભાઈ 1 ચક્ર થાય એટલે 1 સેકન્ડ ગણી લેવાનું. આપણા ઢોલકનું 1 ચક્ર થાય એટલે 1 સેકન્ડ ગણી લેવાનું એટલે કે એવું ચક્ર સેકન્ડને નિયંત્રિત કરે છે. ત્યારે સીઝિયમ ક્લોકની અંદર આ દોલનો સમયને નિયંત્રિત કરે છે. સીઝિયમ ક્લોક ખૂબ જ સચોટ છે. આની ચોકસાઈ 10 ની 13 ઘાત જેટલી છે. એટલે કે અનિશ્ચિતતા 10 ની -13 ઘાત નિશ્ચિતતા કહેવાય. ચોકસાઈ એને આપણે કહીએ છીએ. આપણે સરળ ભાષામાં સમજીએ ચોકસાઈ એટલે શું. તો આ સીઝિયમ ક્લોક 1 વર્ષ સુધી ચાલે. એક પીરિયડ એટલે 3.15 × 10⁷ સેકન્ડ. આટલો સમય સુધી ચાલે ત્યાર સુધી એમાં કેટલી એરર આવી શકે? તો 10 ની -14 સેકન્ડ એટલે કે 1 માઇક્રોસેકન્ડ. 1 માઇક્રોસેકન્ડ એટલે કે 1 સેકન્ડનો 10 લાખનો ભાગ. 1 વર્ષ સુધી તમે બે ઘડિયાળ ચલાવો જોડે તો વધારેમાં વધારે 1 માઇક્રોસેકન્ડ જેટલું વેરિએશન આવી શકે. આપણી સાદી ઘડિયાળો 1 વર્ષ સુધી ચલાવીએ તો ઘણા બધા કલાકોનો ડિફરન્ટ આવી જાય. ઘડિયાળ કલાક આગળ જતી રહે તો બીજી ઘડિયાળ કલાક પાછળ જતી રહે. પરંતુ આ સીઝિયમ ક્લોક એટલી એક્યુરેટ છે કે 1 કલાક સુધી ચલાવવામાં આવે બે ઘડિયાળો સાથે તો બે ઘડિયાળમાં વધારેમાં વધારે કેટલું વેરિએશન આવી શકે? 10 ની -14 સેકન્ડ એટલે કે 1 માઇક્રોસેકન્ડ જેટલું. એનાથી વધારે આગળ પાછળ થઈ શકે નહીં. અને આ ઘડિયાળ દરેક દેશમાં પોતાના દેશનું સમય માપક તરીકે વપરાય છે. આપણે ભારત દેશની અંદર પણ દિલ્હી ખાતે સ્થિત એમપીએલ નામની સંસ્થામાં જે સીઝિયમ ક્લોક હશે એ સીઝિયમ ક્લોક આપણો રાષ્ટ્રીય સમય નક્કી કરે છે. આપણી ઘડિયાળો તો આગળ પાછળ થઈ શકે. આપણી સાદી ઘડિયાળોના સમયમાં સિઝન દરમિયાન એના ડોલકવાળી ઘડિયાળ હોય તો ડોલક પર તો તાપમાનની અસર થાય છે. પરંતુ આ સીઝિયમ ક્લોક પર કોઈ જેવી બાહ્ય પરિબળની અસર થતી નથી. અને આ સીઝિયમ ક્લોક દિલ્હીમાં સ્થિત એનપીએલ ખાતે છે. એ સીઝિયમ ક્લોક આપણા ભારતનો સમય નક્કી કરે છે. તો સીઝિયમ ક્લોક ખૂબ જ એક્યુરેટ હોય છે. એની એક્યુરેસી આપણે જોઈ કે 1 વર્ષ સુધી ચાલે ઘડિયાળ તો માત્ર 1 માઇક્રોસેકન્ડ જેટલો જ ફરક પડે છે. અને આપણે ઉદાહરણ વડે સમજીએ જે આપણા સ્વાધ્યાયમાં પણ એક્સરસાઇઝ આપેલી છે. એને આપણે એવું ગણવાનું કીધું છે કે બે સીઝિયમ ક્લોક 100 વર્ષ સુધી ચાલે. બે સીઝિયમ ક્લોક મૂકી દેવાની. આ સીઝિયમ ક્લોક 1 અને સીઝિયમ ક્લોક 2 આ બંનેને 100 વર્ષ સુધી આપણે ચલાવીએ તો માત્ર 0.02 સેકન્ડનો ફરક આવે છે. એટલે કે કાં તો આ 0.02 સેકન્ડ આગળ થઈ ગઈ કાં તો આગળ થઈ ગઈ. કેટલા વર્ષે? 100 વર્ષના અંતે. તો 1 સેકન્ડ માટે આની એક્યુરેસી શું એટલે કે એની ચોકસાઈ શું? 1 સેકન્ડ માટે ચોકસાઈ શોધવાની છે. 1 સેકન્ડ માટે 100 વર્ષ બે ઘડિયાળો સાથે ચાલુ રાખીએ આપણે તો 100 વર્ષ પછી આપણે જ્યારે
0.02 એની અનિશ્ચિતતા થઈ. તો આપણે પહેલા અનિશ્ચિતતા શોધી કાઢીએ કે જો 100 વર્ષે એટલે કેટલા સેકન્ડ થાય? 100 × 3.15 × 10⁷ સેકન્ડ. અને મેં હમણાં કીધું બલકે અહીંયા લખી દઉં છું 1 વર્ષના સેકન્ડ કેટલા થાય? 3.15 × 10⁷ સેકન્ડ. તો 100 વર્ષના સેકન્ડ કેટલા? 1 વર્ષના આટલા. તો 100 વર્ષના કેટલા? તો 100 × 3.15 × 10⁷ સેકન્ડ ના અંતે અનિશ્ચિતતા કેટલી? 0.02 સેકન્ડ. તો આપણે તો 1 સેકન્ડની અનિશ્ચિતતા શોધી છે. 1 સેકન્ડના અંતે અનિશ્ચિતતા કેટલી? તો અનિશ્ચિતતા બરાબર ડેલ્ટા ટી. અનિશ્ચિતતા કેટલી આપણે ડેલ્ટા ટી? તો ડેલ્ટા ટી બરાબર 0.02 ભાગ્યા 100 × 3.15 × 10⁷. તો 0.02 એટલે કે આપણે આના ઉપર દઈએ 2 × 10⁻2 ઘાત. 2 પોઈન્ટ આપજો તો -2 ઘાત. અહીંયા નીચે 3.15 ગુણ્યા આ 10⁻2 અને 10⁷ 10⁹ ઘાત. આ આપણી આવી અનિશ્ચિતતા. શું આવ્યું? અનિશ્ચિતતા. સમજો આ એરર છે. આટલી એરર છે ને એરરને આપણે અનિશ્ચિત કહી શકીએ. આપણે જો નિશ્ચિતતા શોધવાની છે કે ચોકસાઈ, તો અનિશ્ચિતતાનો વ્યસ્ત કરીએ તો એ નિશ્ચિતતા થઈ જાય. તો આનો વ્યસ્ત કરી દઈએ એટલે કે ચોકસાઈ. અનિશ્ચિતતાનો વ્યસ્ત એટલે ચોકસાઈ બરાબર 1 ભાગ્યા અનિશ્ચિતતા. અને 1 ભાગ્યા અનિશ્ચિતતા કેટલી છે? 2 × 10⁻2 ઘાત ભાગ્યા ભાગાકાર કોઈ ઉપર જવું છે તો 3.15 × 10⁹ ઘાત. અને પર 3.15 ભાગ્યા 2 3.15 ભાગ્યા 2 કેટલા થાય? 1.57 × 10⁻11 ઘાત. એટલે નામ પહોંચ્યા તો 12 ઘાત. તો આની નિશ્ચિતતા શું થઈ? 10⁻11 ઘાત. આ આપણો જવાબ છે. આની નિશ્ચિતતા કેટલી છે? 10⁻11 ઘાત. આ બે સીજીએમ બ્લોક માટે એની નિશ્ચિતતાનો લાવો તો 10⁻11 ઘાત. એટલે 1 પોઈન્ટ જેવું 10⁻12 ઘાત થાય તો આપણે 10⁻11 ઘાત થી 10⁻12 સેકન્ડ લખી શકીએ. આ એની નિશ્ચિતતા થઈ. તો સીજીએમ બ્લોકની નિશ્ચિતતા ખૂબ જ વધારે છે અને આધુનિક સમયમાં દરેક દેશનું સમય માપક તરીકે સીજીએમ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા સમયનું માપન પણ પૂરું થાય છે. અને હવે આપણે થોડી એક્સરસાઇઝ પણ જોડે જોડે જોતા જઈએ એટલે આપણે જે ભણ્યા છીએ એ આપણને યાદ આવી જાય. તો આપણે પહેલા જોઈશું ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 ની અંદર ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતરણ કરવાનું. એનું જોઈએ આપણે ઉદાહરણ 1.1 જેમાં 1 ડિગ્રી 1 કળા અને 1 વી કળા આ ત્રણેયનું આપણે રેડિયનમાં રૂપાંતરણ કરવાનું છે. આપણે આના ઘણા બધા દાખલા ગણ્યા છે. તો એ સ્વાધ્યાયનું ઉદાહરણ આપ્યું છે એકવાર ફરીથી ગણી લઈએ. 1 ડિગ્રી એટલે સીધો 1 કલાક થયો. પહેલો નંબર 1 ડિગ્રી એટલે શું? 1 કલાક. અને કલાકને તો સીધું શું કરવાનું? 5/180 વડે ગુણી દેવાનું. તો 3.14/180 આ આપણું રેડિયન થઈ ગયું. આગળ ભાગાકાર કરી દેજો કેલ્ક્યુલેટરમાં. આ પહેલું. હવે બીજું 1 કલાક એટલે શું? મિનિટ. તો મિનિટ તો આપણે પહેલા કલાકમાં લઈ જવું પડે. તો 1/60 આ આપણું કલાક થઈ ગયું. હવે આને આપણે શું કરવાનું? 5/180 વડે ગુણાકાર. તો 3.14/60/180 આ તમે કેલ્ક્યુલેટરમાં ગણી લેજો. ચલો હું આ ગણી લઉં છું એટલે બાકીનું તમે ગણી લેજો. 3.14/60/180 જવાબ થયો આપણો 0.0029. પાછળ છે પણ આપણે 9 માં એટલો જવાબ આવે છે. તો આમ આપણે 1 2 3 અને 4 પોઈન્ટ આમ જઈએ તો 2.9 - 4 રેડિયન. તો આપણો બીજો દાખલો થયો 3.14 ભાગ્યા 60/180 બરાબર છે. તો 2.9 * 4 રેડિયન. તમે આ રીતે આને પણ ગણી શકો છો. અને છેલ્લું છે 1 વી કલાક. આ સેકન્ડ થયું. 1 સેકન્ડ પહેલા આપણે કલાકમાં પેલું 5/180
કલાક થઈ ગયું. હવે આપણે આને પાઈ ભાગ્યા 180 વડે ગુણી લઈશું. તો 1 ભાગ્યા 3600 ગુણ્યા 3.24 ભાગ્યા 180 જે જવાબ આવે એ આપણું રેડિયન કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો. તો આપણું ઉદાહરણ નંબર 1 છે. અને તમે આપણે અગાઉ ત્યારે ઘણા બધા દાખલા ગણેલા છે કે આ ફરીથી જોઈ લીધું. તમે એકવાર લઈને જાતે ગણી જોશો એટલે તમને આઈડિયા આવી જશે. હવે આગળ જોઈએ આપણે ઉદાહરણ નંબર 3.2. તો ઉદાહરણ નંબર 3.2 એ સાપેક્ષ રીતનો ઉપયોગ કરેલો છે, પરોક્ષ રીતનો, જે આપણે ભણેલા દ્રષ્ટિ સ્થાનાંતરની રીત એના જેવું કંઈક છે. તો એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ વ્યક્તિ મિનારા C ની સામે કોઈ એક બિંદુ A પાસે ઊભા રહીને AC ની સીધી રેખામાં ઘણી દૂર આવેલા એક વસ્તુ O ને નિહાળે છે. ત્યારબાદ AC ને લંબ દિશામાં 100 મીટર ચાલીને B બિંદુ પર પહોંચે છે. B સ્થાનેથી એ વ્યક્તિ વસ્તુ O અને મિનારા C ને નિહાળે છે. વસ્તુ O ઘણી દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બને છે. પરંતુ નોંધે છે કે C ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી 40 ડિગ્રી જેટલી ખસી છે. તો વ્યક્તિનું મિનારાથી અંતર ગણો. તો આપણે રકમમાં શું કીધું છે પહેલા સમજી લઈએ. અહીંયા એક મિનારો છે, મિનારો, અને વ્યક્તિ અહીંયા જ ઊભો છે આ એક બિંદુ આગળ. તો આ વ્યક્તિ શું કરે છે? આ દૂર જુએ છે, ખૂબ જ દૂર, અને પછી આ મિનારાને જુએ છે. તો તેની દ્રષ્ટિ એકથી અંતર આ રીતે થાય. અહીંયાથી આપણે કોઈ વસ્તુની સીધા જોતા હોય આપણે સીધું આમ દેખાય, ખૂબ જ દૂર રહેલી વસ્તુ, ઘણી દૂર, તો એ ઘણી દૂરની વસ્તુ પણ એ જુએ છે. એટલે કે આવું દૂરની વસ્તુને આપણે કરી દઈએ. હવે શું કરે છે? આ દ્રષ્ટિ સીધી દ્રષ્ટિએથી અંતરની લંબ દિશામાં 100 મીટર ચાલે છે. એટલે 100 મીટર ચાલીને અહીંયા બિંદુ આગળ આવી ગયું. એ પહેલા અહીંયાથી જોયું, પછી આમ 100 મીટર આમ ગયું, અને પછી આમ જોશે. હવે શું કરે છે? ખૂબ દૂર રહેલી વસ્તુને ફરીથી જુએ છે. તો એને આમ જ દેખાશે. ખૂબ દૂર રહેલી વસ્તુ અહીંયાથી જોવું ખૂબ જ દૂર, અને એક વસ્તુને ત્યાંથી કેમ જોવું તો લગભગ સીધી દેખાય, ખૂબ જ દૂર હોય એટલે. હવે આ મિનારાને જુએ છે, અને અગર મિનારાને જુએ ત્યારે પહેલી જે રેખા હતી એ રેખા ખસીને આપણે આવી ગઈ, અને આ ખૂણો તો થાય છે 40 ડિગ્રી. તો આપણે આ અંતર ગણવાનું છે, અને મિનારાને આપણે P કહી દઈએ છીએ. અંતર શું શોધવાનું છે આપણે? AP. તો સીધી વાત છે, કાટકોણ ત્રિકોણ PAB માં આપણે tan થીટા લઈ લઈએ. તો tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ શું છે? AB. પાછળની બાજુ શું છે? AP. આપણે AP શોધવાનું છે. tan 40, આનું માપ 40. તો AP બરાબર AB ભાગ્યા tan 40. તો ભાઈ AB 100 છે, અને tan 40 ની વેલ્યુ થાય 0.8391. આ તમે નેચરલ tan z, આપણું લોગેરિધમ હોય એની અંદર છેલ્લે અસર નેચરલ tan z, એની અંદર તમે tan 40 ની વેલ્યુ જોઈ શકો છો, અને એનો જવાબ આવશે 119 મીટર. ખૂબ જ સરળ દાખલો છે. આવા દાખલાને 10મા ધોરણમાં પણ ભણેલા છે. તો આ રીતે પરોક્ષ રીતનો ઉપયોગ કરીને પોતાનાથી મિનારાનું અંતર શોધેલું છે. ખૂબ સરળ દાખલો છે, તમે જોઈ શકો છો. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 2.3. ઉદાહરણ નંબર 2.3. ઉદાહરણ નંબર 2.3. ઉદાહરણ 2.3. જો રકમને સાંભળો. પૃથ્વીના બે વ્યાસાર્ધ બિંદુ A અને B પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશા A ચંદ્ર પાસે 1 ડિગ્રી 54 કલા જેટલો ખૂણો આંતરે છે. તો અને પૃથ્વીનો વ્યાસ 1.270 મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. જો આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું ઉદાહરણ છે. આ આપણું પૃથ્વી, આ A બિંદુ અને એનું વ્યાસાર્ધ બિંદુ આ B.
આ ગ્રહ છે આ પ્લેનેટ. હવે એ બિંદુથી નિરીક્ષણ કર્યું એને, પછી બી બિંદુથી નિરીક્ષણ કર્યું અને આ જે ખૂણો બન્યો દ્રષ્ટિ સ્થાન પર કોણ એ 1 ડિગ્રી 54 ગણા થયો. આ રીત આપણે આગળ ભણી ગયા છે એના એ જ છે. આ ગ્રહથી પૃથ્વીનું અંતર આપણે d લઈ લઈએ અને પૃથ્વીનો વ્યાસ આપણે d લઈએ. હવે બીજી શરત આપણને આપેલી છે ગ્રહનો વ્યાસ પૃથ્વીનો વ્યાસ કેટલો આપેલો છે આપણને તો 1.270 ગુણ્યા 10 ની 7 ઘાત 1.270 ગુણ્યા 10 ની 7 મીટર. તો આપણે શોધવાનું શું છે કેપિટલ D. તો આપણે આ સૂત્ર ભણી ગયા હતા અને ભૂલી ગયા હોય તો સીધું સમીકરણનું સૂત્ર યાદ કરી લેવાનું. થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એટલે આપણે ચાપ થાય અને આ ત્રિજ્યા થાય તો કેપિટલ D ભાગ્યા ચાપ ભાગ્યા ત્રિજ્યા. સોરી ચાપ આ થાય D ભાગ્યા ત્રિજ્યા શું થાય કેપિટલ. આપણે કેપિટલ D શોધવાનું છે. D ભાગ્યા તો b ની કિંમત આપેલી છે, થીટા ની કિંમત આપેલી છે. થીટા છે 1 ડિગ્રી 54 ખરા પરંતુ આ ડિગ્રીમાં છે અને આપણો SI કેટલું છે રેડિયન. તો પહેલા આને શામાં ફેરવવું પડશે રેડિયનમાં. તો રેડિયનમાં ફેરવતા તો આપણે 7 મીટર આવડી ગયું છે. 1 ડિગ્રી 54 ખરા એટલે 1 કલાક ને 54 મિનિટ 1 કલાક ને 30 મિનિટ 60 મિનિટ અને 54 મિનિટ તો હતી જ. તો જવાબ થયો 114 મિનિટ. હવે આ 114 મિનિટ આપણે કલાકમાં ફેરવીશું તો ભાગ્યા 60 ગુણ્યા કલાક થઈ ગયું ગુણ્યા પાઈ ભાગ્યા 180 પાઈ ભાગ્યા 180 આ રેડિયન થઈ ગયું. તો 114 ભાગ્યા 60 ગુણ્યા 3.14 ભાગ્યા 180. હવે કેલ્ક્યુલેટરમાં આને ગણી લઈએ તો 114 ગુણ્યા 3.14 ભાગ્યા 60 ભાગ્યા 180. નો જવાબ તો છે 0.03314. તો 1 અને 2 પોઈન્ટ આમ જઈએ તો 3.31 ગુણ્યા 10 ની 1 અને 2.82 10 -2 આ થઈ આટલો જવાબ થયો આપણો થીટા. હવે આ થીટા રેડિયનમાં આવી ગયો. b તો SI એકમમાં છે તો બંને કિંમત આમ મૂકી દઈએ આપણે તો b બરાબર b ની કિંમત છે 1.270 ગુણ્યા 10 ની 7 ઘાત ભાગ્યા 3.31 ગુણ્યા 10 ની 31 રાખો ગુણ્યા 10 ની -2 ઘાત. હવે આપણે કેલ્ક્યુલેટરનો ફરીથી યુઝ કરી લઈએ તો 1.270 ભાગ્યા 3.314 જવાબ થયો 0.8550 ગુણ્યા 10 ની 9 ઘાત એટલે કે 3.8 આમ જઈએ આપણે તો 3.85 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર. આ પૃથ્વીથી ગ્રહનું અંતર આવી ગયું. કેટલું આવ્યું 3.8 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર. તો ખૂબ જ સરળ દાખલો છે. આ રીત આપણે ભણી ગયા છે પરોક્ષ રીત. આપણે શું કર્યું સીધું સૂત્ર મૂકી દીધું. ના આવડે તો સીધું સંકલનનું સૂત્ર યાદ કરી લેવાનું. સંકલન બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા આપણે શોધવાનું છે d. ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર તો d ની સૂત્ર કરતા બનાવી દે. હવે d ની વેલ્યુ તો સીધી જ સારી કમા છે મીટર પરંતુ થીટા રેડિયનમાં ડિગ્રીમાં આપેલો છે તો એને પહેલા આપણે શું કર્યું રેડિયનમાં કન્વર્ટ કરી દીધું અને પછી આ બંને કિંમતો આપણે સૂત્રમાં એપ્લાય કરી દીધી. આપણને જવાબ મળ્યો. એવી રીતે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2.4. ઉદાહરણ 2.4 સૂર્યનું કોણીય વ્યાસનું માપ. તો કોણીય વ્યાસ આલ્ફા કેટલો આપેલો છે 1920 b કરા. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કેપિટલ D 1.496 ગુણ્યા 10 ની 11 મીટર એટલે કે યુ કહીએ છીએ આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો સૂર્યનો વ્યાસ કેટલો
આપણે સૂર્યનો વ્યાસ સ્મોલ d શોધવાનો છે. અહીંયા આપણે આકૃતિમાં સમજી લઈએ તો આ આપણી પૃથ્વી છે એનું બિંદુ. આ પૃથ્વીના એક બિંદુ પરથી આપણે સૂર્યના તે વ્યાસાર્ધ બિંદુનું નિરીક્ષણ કરીએ છીએ. આ સૂર્ય છે આપણું. આ એક બિંદુ A અને એક આ બિંદુ B. આ આપણી પૃથ્વી એટલે આપણે E કહી દઈએ. તો પૃથ્વીના એક જ બિંદુથી સૂર્યના ઉપરની દિશા અને નીચેની દિશા નક્કી કરીએ તો અહીંયાથી પૂર્વ અને ધ્રુવકોણીય વ્યાસ આપણે અગાઉ ચર્ચા કરેલી છે આલ્ફા, અને આપણે આને સ્મોલ d કહી દીધું. સૂર્યનો વ્યાસ, સૂર્યનો વ્યાસ કેટલો d અને કોણીય વ્યાસ કેટલો છે આલ્ફા. તો અહીંયા પણ આપણે સૂત્ર ભૂલી જઈએ તો સીધું જ આપણે યાદ રાખવાનું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આલ્ફા બરાબર શું થશે? ચાપ કેટલો d અને ત્રિજ્યા કેટલી? આપણે શોધવાનું શું છે? d શોધવાનું છે. આપણે સ્મોલ d બરાબર આલ્ફા ઇન્ટુ, જો હવે d કેપિટલ d તો આપેલો છે મીટરમાં છે એટલે એ તો સીધી વેલ્યુ છે આપણી જોડે, પરંતુ આલ્ફા ડિગ્રીમાં છે એટલે આપણે એને શામાં લઈ જવું પડશે? રેડિયનમાં. આપણે પહેલા રેડિયનમાં લાવી દઈએ તો આલ્ફા બરાબર 1920 v કરાય અને આપણે રેડિયનમાં લઈ જવાનું છે v કરાય એટલે સેકન્ડ. તો 1920 સેકન્ડ છે આપણી જોડે અને કલાકમાં લેવાનો તો ભાગ્યા 3600. આસામાં આવી ગયું કલાકમાં. હવે આને સીધું 5 ભાગે 180 વડે ગુણી લઈએ તો શામાં આવી જાય? રેડિયનમાં. તો આલ્ફા બરાબર 1920 ભાગ્યા 360 ગુણ્યા 3.14 ભાગ્યા 180. આ આપણું રેડિયન થઈ ગયું. અને આપણે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરીએ તો 1920 ગુણ્યા 3.14 ભાગ્યા 360 ભાગ્યા 180 જવાબ થયો 0.09303. એટલે એક ને 2 પોઈન્ટ આપીએ તો 9.3 10 - 2 રેડિયન. અલ્ફાની વેલ્યુ 9.2 × 10 - 2 કરીએ તો કરીએ આપણે 1920 ગુણ્યા 3.14 ભાગ્યા 360 ભાગ્યા 180 તો 0.093 એટલે કે 9.10 - 2. આ બધી કિંમતો આપણે મૂકી દઈએ તો આલ્ફાની કિંમત છે 9.3 ગુણ્યા 10 - 2 અને d ની કિંમત 1.496 ગુણ્યા 10 - 11. હવે આપણે બંનેનો ગુણાકાર કરી દઈએ તો 9.3 ગુણ્યા 1.496 13.91 બરાબર 2.91 ગુણ્યા 10 ની 9 આપણે આના કહી શકીએ 1.4 ગુણ્યા 10 ની 10 મીટર. જો આ 1.39 છે તે આ 3 ને 4 કરી શકાય. પોઈન્ટ નું આગળ આવે એટલે કામ બની ગયું. તો 1.4 ગુણ્યા 10 ની 10 મીટર આ સૂર્યનો વ્યાસ આવી ગયો. સોરી મિત્રો, અહીંયા એક ભૂલ થયેલી છે. આપણે જો 1920 ભાગે 36 એટલે 1920 ભાગે 36 જગ્યાએ 360 થઈ ગયું છે. આ 3600 એક ભાગાકારમાં એક ઘાત વધી એટલે આ 0.0009 આવશે. એટલે આ ઘાત કેટલી થઈ જશે? 10 - 3 ઘાત. 1 2 અને 3 પોઈન્ટ ખ્યાલ આવ્યો ને? 360 થઈ ગયું આપણે 3600 ની જગ્યાએ આપણે શૂન્ય પાછી લાગી દીધી. તો અહીંયા 10 - 3 ઘાત તો આ થયું 10 ની 8 ઘાત. એક પોઈન્ટ આમ જઈએ તો 10 ની 9 ઘાત. સૂર્યનો વ્યાસ કેટલો આવ્યો? 1.4 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર. તો આપણું ઉદાહરણ નંબર 2.4 પણ અહીંયા પૂરું થાય છે. હવે આપણે થોડું સ્વાધ્યાયમાં પણ જોઈ લઈશું તેથી આપણને જે ભણ્યા છે એ યાદ આવી જાય. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.